અમરેલી જિલ્લામાં હવે યુવાઓ પશુપાલનના વ્યવસાયમાં જોડાયા છે. પશુપાલનનો વ્યવસાય કરી લાખો રૂપિયાની કમાણી કરે છે. પ્રતિ દિવસે 10,000થી 11,000 રૂપિયાનું દૂધ ઉત્પાદન થકી પશુપાલકો સારી એવી કમાણી કરે છે. અમરેલી જિલ્લામાં ગીર નસલની ગાયો છે, તો જાફરાબાદી નસલની ભેંસો રાખી અને સારી એવી કમાણી કરી રહ્યા છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મિતિયાળા ગામના યુવા પશુપાલક લક્ષ્મણભાઈ, જેઓએ 8 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. 8 ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ પોતાના વારસાઈગત એટલે કે પરંપરાગત પશુપાલનનો વ્યવસાય પોતાના પિતાની સાથે કરવા લાગ્યા હતા અને હાલ શ્રેષ્ઠ પશુપાલક તરીકે અને સૌથી વધુ દૂધ આપતી ભેંસનો પણ જાફરાબાદ તાલુકામાં એવોર્ડ મેળવ્યો છે. અમરેલી જિલ્લામાં અલગ અલગ તાલુકામાં દૂધ ઉત્પાદનની હરીફાઈઓ યોજાય છે અને સૌથી વધુ દૂધ આપતી ભેંસ અથવા ગાયને એવોર્ડ આપવામાં આવે છે. પશુપાલકને પ્રોત્સાહન આપવામાં આવે છે. ત્યારે લક્ષ્મણભાઈ પાસે 1,40,000ની ભેંસ છે અને આ ભેંસ રોજનું 20 લીટર દૂધ આપે છે, જેથી જાફરાબાદ તાલુકામાં સૌથી વધુ દૂધ આપતી ભેંસ પ્રથમ નંબર મેળવ્યો છે. તો સાથે જ લક્ષ્મણભાઈ રોજનું 170 લીટર દૂધ ઉત્પાદન મેળવે છે અને ખુલ્લી બજાર અને ડેરીની અંદર દૂધ ભરી અને પ્રતિ દિવસે 10,200 રૂપિયાની કમાણી કરે છે અને જે મહિને 3,15,000થી વધુનું દૂધ ઉત્પાદન મેળવી કમાણી કરે છે. જાફરાબાદ તાલુકામાં ગ્રામીણ વિસ્તારની અંદર મોટાભાગના પશુપાલકો પશુપાલનનો વ્યવસાય કરે છે. મોટાભાગના ખેડૂતો હવે પશુપાલનનો વ્યવસાય કરવા લાગ્યા છે અને પશુપાલનમાંથી સારી એવી કમાણી કરી દૂધ ઉત્પાદન મેળવે છે. મારું ગામ મિત્યા છે, પરમાર લક્ષ્મણભાઈ મકાભાઈ ભરવાડ. હું આજે 9થી 10 ધોરણ ભણ્યો અને ત્યારથી હું માલનું કરું છું. મારી પાસે આજે નાના મોટા 40, 45, 50 જેટલા માલ છે અને જાફરા દૂધ ભરું છું. કેટલા લીટર દરરોજનું દૂધ થાય છે? 160-70 લીટર જાય છે દૂધ. અને શું ભાવ મળે છે? લીટરના 60 રૂપિયા હાલે છે. ને કેટલા પશુઓ છે તમારી પાસે? મારી પાસે 40-45 છે. અને ગાય અને ભેંસ કેટલા છે? 20 જેટલી ભેંસું છે અને 15-17 જેટલી ગાવું છે.